નિષ્કલંક રામજી મંદિર કોલિયાક નિષ્કલંક મહાદેવના પાવન સાનિધ્યમાં રામજી મંદિરના પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી લલિત કિશોરદાસજી મહારાજનું સાકેત ગમન પછી આજે તમામ સંતો અને મલેક બદર, કોલિયાક, ગુંદી અને ભાવનગર ક્ષેત્રથી આવેલા તમામ સેવકોના વચમાં આજે એમની પ્રાર્થના સભા રાખી અને અમારા સમાજને બહુ મોટું નુકસાન થયું છે. રામાનંદ સંપ્રદાય નિંબાર્ક પરંપરાની એમની આ જગ્યા હતી ને સંત સમાજમાં સૌથી મોટું આ ધામ ક્ષેત્રમાં રોટલો અને ઓટલો એમના માટે આ વિશેષ શબ્દ લલિત બાપુની કે આવેલા તમામ સેવકોને સંતોને એક જગ્યા આપણા વચ્ચે એક જગ્યા હતી અને એમની જવાથી એમને ખાલીપો તમામ લોકોને સેવકોને લંબા સમય સુધી રહેશે અને પૂરા પણ નહીં કરી શકે. છતાં પણ આ વિધિની વિધાન છે. પૂજ્ય બાપુની ઈચ્છા મુજબ આ જગ્યા નિષ્કલંક રામજી મંદિર, ગુંદી, કોલિયાક અને મલેક બદર આ ત્રણેયના વચમાં હંમેશા રહેલી જગ્યા છે અને એમને બાપુની હયાતીમાં પૂજ્ય બલ્લુ બાપુ અને પૂજ્ય પરમેશ્વરદાસજી બાપુ અને તમામ ગામને સાથે લલિત દાસજી છે આપણા મોટા રામજી મંદિરના એમને સાનિધ્યમાં આ જગ્યા રહી છે અને એમની સાથમાં એમની મહંતાઈ ચાદર વિધિ અને એમનો ભંડારાનો કાર્યક્રમ આગામી સમય દરમિયાન 25 તારીખ આ બીજા મહિના આ જ મહિનામાં મોટો ઉત્સવ કરશું અને તમામ લોકોને હું સૂચના પણ આપીશ. આ જગ્યાને એટલું કહીશ કે એ અકેલા થક જાયેગા મિલકર બોજ ઉઠાના. આપણા બધાયનું તમામ સેવકોનું અને નિષ્કલંક રામજી મંદિર સાથે જોડાયેલા તમામ સેવકોનું ફરજ પણ બને છે અને કર્તવ્ય પણ બને છે અને તમામ લોકોને હું આહવાન પણ કરીશ કે એમને તનથી, મનથી, ધનથી બાપુના જે સ્વભાવમાં હતું એને સાકાર કરવાનું અવસર આવ્યો અને એ જ બાપુ માટે સાચી શ્રદ્ધાંજલિ હશે.